માતાજીના નોરતા ચાલી રહ્યા છે અને નોરતામાં પ્રસાદીમાં કંઈક અલગ અને ઝટપટ બની જાય તેવું જ આપણે વિચારતા હોઈએ છીએ. તો આ નારિયેળના લાડુ એક વખત બનાવશો ને તો એટલા મેલ્ટ એન્ડ માઉથ અને ટેસ્ટી બનશે. તો નારિયેળના લાડુ બનાવવા માટે એક પેનની અંદર 1 મોટી ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે 2 કપ જેટલું સૂકા નારિયેળનું છીણ એડ કરીશું. તમે આ લાડુ લીલા નારિયેળમાંથી પણ બનાવી શકો છો. લો ગેસની ફ્લેમ પર લગભગ 5 થી 6 મિનિટ સુધી કલર ચેન્જ થઈ જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય અને નારિયેળનું છીણ ત્યાં સુધી આપણે શેકી લઈશું. 1 કપ જેટલું ફૂલ ફેટ દૂધને ગરમ કરીને એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. હવે 1/4 કપ જેટલો સાકરનો પાવડર કરી લઈશું. સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો. સાકરના પાવડરને મિશ્રણમાં એડ કરીને મિક્સ કરી લઈશું અને મોટી 2 ચમચી ગરમ પાણીની અંદર 8 થી 10 કેસરના તાતણાને પલાળીને આ પાણીને એડ કરી દઈશું. તમે દૂધમાં પણ કેસર પલાળી શકો છો. બધી જ વસ્તુને મિક્સ કરીને જ્યાં સુધી આ રીતનું ઘટ મિશ્રણ થાય અને પેન છોડવા લાગે ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું. અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીને ગેસની ફ્લેમ બંધ કરીને તરત જ બીજા વાસણની અંદર કાઢીને ઠંડુ કરી લઈશું. થોડું એવું મિશ્રણ ઠંડુ થઈ જાય ને એટલે નાના નાના બોલ્સ કરીને આ રીતે ટોપરાના છીણની અંદર કોટિંગ કરી લઈશું. બધા જ નારિયેળના લાડુ તૈયાર છે. ઉપરથી કેસરવાળા પાણીનો તિલક લગાવી લઈશું જેનાથી લુક સરસ આવે અને નારિયેળના લાડુનો ટેસ્ટ પણ સરસ આવશે. તો એકદમ મેલ્ટ એન્ડ માઉથ નારિયેળના લાડુ તૈયાર છે. અને હા, આ નવલા નોરતામાં લાણી આપવા માટે 6000 થી પણ વધારે પ્રોડક્ટ ખૂબ જ ઓછી પ્રાઇસમાં ડીઓડેપ પરથી મળી જશે. તો વેબસાઇટ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.